ચંડીપુરા વાયરસે ગુજરાતમાં શંકાસ્પદ રીતે 14 દર્દીઓનો જીવ લીધો છે. But what exactly is this Chandipura virus? Chandipura virus or CHVP was first discovered in 1965 in Maharashtra in a village named as Chandipura. આ વાયરસ મુખ્યત્વે 9 મહિનાથી 14 વર્ષની આયુના બાળકોમાં થતો જોવા મળ્યો છે. કાચી દિવાલો, ભેજવાળી જગ્યાઓ, ગ્રામ્ય વિસ્તારના લીપણવાળા ઘરો, દિવાળની તરાડોમાં રહેતી સેન્ડ ફ્લાય દ્વારા આ રોગ ફેલાય છે. અચાનક જ તાવ આવવો, બેભાન થવું, સખત માથાનો દુખાવો થવો, બેચેની લાગવી, ઉલટીઓ થવી જેવી અવસ્થાઓને આ વાયરસના મુખ્ય સિમ્ટમ્સ માનવામાં આવે છે. આ વાયરસનો ફેલાવો મુખ્યત્વે તો સેન્ડ ફ્લાય દ્વારા જ થાય છે. તે ઉપરાંત કેટલાક પ્રાણીઓ અને સેન્ડ ફ્લાયને અનુરૂપ વાતાવરણ પણ આ રોગચાળાને ફેલાવવામાં મદદરૂપ થાય છે. 1965થી આ રોગનું નિદાન થયા બાદ આજે પણ આ રોગથી બચવાની કોઈ રસી અથવા વેક્સિનનું નિર્માણ થઈ શક્યું નથી. આવા જ ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટને જોવા માટે કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ gujaratiyamidday.com. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.